આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે પૂજ્ય સુખસાગરજી મહારાજ, જેમનું જીવન તો બધાને સુખદાયી હતું જ હતું, પણ જેમના મૃત્યુ સમયના ભાવો, જેમની મૃત્યુ સમયની જાગૃતિ અને નાનપણથી આપણે જે એક શબ્દ સાંભળતા આવ્યા છીએ, સમાધિ, આ શબ્દનો રિયલ સેન્સમાં મિનિંગ સમજવામાં પૂજ્યશ્રીએ આપણને અથાગ ઉપકાર કર્યો છે એવું માનવું પડે. અંતિમ સમયમાં જ્યારે આત્મપ્રદેશો પૂરા દેહમાંથી ખેંચાતા હોય, એક જગ્યાએ ભેગા થતા હોય, આ એના જેવું લાગે કે જાણે રૂમમાં બધે જ કચરો વ્યાપ્ત હોય અને આપણે ઝાડુથી ઝૂકીને બધેથી જ કચરો ભેગો કરીને એક જગ્યાએ લાવવા માટે કેવો પુરુષાર્થ કરીએ. એવી રીતે આખાને આખા આત્મપ્રદેશો દેહને નિશ્ચેતન બનાવી તે ભાગને અને એક જગ્યાએ ભેગા થવા માટે એનો ત્યાગ કરે. એ સમયે પૂતગલનું વીર્ય, પૂતગલની જે એનર્જી છે, જે આત્મતત્વ દ્વારા એનામાં હતી, એ નીકળી જવાના કારણે જે વેદના થાય એ અસહ્ય છે. મૃત્યુ સમયે આ જે વેદના છે, એ વેદના એટલી બધી પેઇનફુલ કીધી છે કે જીવન આખા દરમિયાન જે સ્મૃતિ, એટલે કે મગજની અંદર જે મન આપણું છે, આ મનની અંદરના તમામ મેજર ઉપર છેલ્લા વિચારો એ આ મૃત્યુ સમયની વેદનાના કારણે સાફ થઈ જાય છે. બચે છે ફક્ત એટલા જ વિચારો કે જેને બહુ જ ઘૂંટ્યા હોય અને જે વિચારમાંથી સંસ્કાર બન્યા હોય. બાકીના બધા જ વિચારોને, આદતોને, વ્યસનોને, શુભતાને, અશુભતાને આ મૃત્યુ સમયની વેદના એક ઝટકામાં સાફ કરી નાખે છે. આવી વેદનાના સમયમાં પણ કોઈ મહાપુરુષ અત્યંત સમાધિપૂર્વક કોઈ પણ જાતના વેદનાના પ્રવાહમાં તણાયા વગર પોતાના સહજ સ્વભાવમાં રહી શકે, તો એ વ્યક્તિ માટે આપણે એવું માનવું જ પડે કે એણે જીવનભર આ રીતે જીવવાની આદત પાડી જ હશે, તો જ આવું થાય. સુખસાગરજી મહારાજ, એમના જીવનને આપણે એટલે જ વખાણીએ છીએ કારણ કે એમના મૃત્યુ સમયે જે જોવા મળે છે એ બતાવે છે કે જીવન કેવું જીવ્યા હશે. અને આવા સુખસાગરજી મહારાજ કાળધર્મ પામ્યા. આખો સંઘ એમની સામે છે અને એમને નૌકાર આદિની જબરદસ્ત નિર્યામણા કરાવવાવાળા લોકો પણ એમની સામે છે. અને તેમ છતાં સંવત 1969 અષાઢ વદ ત્રીજના દિવસે પૂજ્યશ્રી આ સંસારનો ત્યાગ કરી અને બીજા જ જન્મ માટે બીજા જ ક્ષેત્રમાં વિચરણ કરવા નીકળી પડ્યા. જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ એમ માનવ મહેરામણ ઉમટવા લાગ્યું. ફક્ત શ્રાવક શ્રાવિકાઓ નહીં, સાધુ સાધ્વીજી ભગવંતો પણ જ્યાં જ્યાંથી શક્ય બન્યું એ રીતે બધા જ આવવાના ચાલુ થયા. સ્ટાન્ડર્ડ ટાઈમ 8:45 વાગે સાહેબજીએ શરીરનો ત્યાગ કર્યો અને ત્યારબાદ એમની પાલખી નીકળી. એ જ દિવસે કર્ણાવતીના સંઘે ગુરુ ભગવંતના સ્વર્ગવાસ નિમિત્તે પાખી પાડી અને બધા જ જૈનોની મિલો વગેરે પણ અને ધંધાઓ પણ બંધ રાખવામાં આવ્યા. આ એક અતિ મહત્વનું કાર્ય પગલું હતું
કે જે આપણે ત્યાં પરંપરામાં હતું આજે સાફ થઈ ગયું. આજે આપણને બધાને બહુ જ અભરખા થાય, સારા છે, કોઈ નિંદાત્મક ભાવ નથી, પણ આવા બહુ જ આપણને સપનાઓ જાગે કે પર્યુષણાના દિવસોમાં કતલખાના વગેરે બંધ રહેવા જોઈએ. પણ આપણને એવા સપના નથી જાગતા કે પર્યુષણાના 8 દિવસોમાં તો 100% ટોટલી મારો ધંધો બંધ રહેવો જોઈએ. વર્સ સિનેરિયો કદાચ એવું લાગે કે મારો ધંધો બંધ નથી થઈ શકતો, તો હું ધંધા માટે બંધ થઈ જાઉં, આવો પણ ભાવ ક્યાં છે? જે ગુરુ ભગવંતો કાળ કરે એના નિમિત્તે પાખી પાડતો હોય અને જડબે સલાક બંધ રાખતો હોય, આટલો મોટો શ્રાવક વર્ગ, એ વર્ગ આજે ગુરુ ભગવંત કાળ કર્યા પછીથી બસ ફક્ત જય જય નંદા, જય જય બધા, અથવા વોટ્સએપ ઉપર હાથ જોડી લેવાના, અથવા 2-4 જણને ફોન કરીને સમાચાર પહોંચાડી દેવાના, અને પછી કેટલાક ચડામણી વગેરે ચડાવવા વગેરેની અંદર કેટલાક જણ જે લાભ લે એની અનુમોદના કરીને બેસી જાય. ત્યાં જે આપણે અટકી ગયા છે, આ બધું સારું છે, કોઈ ના નથી, પણ આ બધાના કારણે આપણને ખરેખર જે વેદના અનુભવાય છે એ વેદનાને સ્થિર કરવા માટે સમય ક્યાં અપાયો? પાખીઓ કેમ પાડવામાં આવતી હતી? કારણ કે ગુરુ ભગવંતનો વિયોગ જે છે એને હૃદયમાં સ્થિર કરાય કેટલીક ક્ષણો, કેટલાક દિવસ, 1 કલાકો માટે, કે જેના કારણે લાંબા સમય સુધી એ સ્થિર થયેલી યાદ એ આપણને પુશ આપે, જીવનમાં આપણને આગળ વધારે. પણ જેવું મન ધંધા ધાપામાં વળી જશે એવી આ બધી જ સ્મૃતિઓ ભૂસાઈ જશે. એટલે કમ્પલસરી એ દિવસની પાખીઓ પાડવામાં આવતી. આજના જૈન સંઘે આ ખરેખર વિચારવા જેવું છે કે આપણને રિયલ સેન્સમાં બહુમાન ભાવ છે મહાત્માઓ પ્રત્યે, અને જો છે તો એ બહુમાન ભાવને સ્થિર કરવા માટેની આ માસ્ટર કી છે કે આપણે આપણા ધંધાની પાખી પાડીએ. સમષ્ટિગત રીતે થાય તો બહુ સારું, કારણ કે કોઈ એમને એમ લાગે કે હું એકલો શું કામ કરું, બધા કરતા હોય તો કરું. એટલે કેટલીક વસ્તુઓ સમષ્ટિગત શરૂ થાય તો જ લોકો જોડાશે. આવું કંઈક થાય તો એ આપણા સદગુરુઓ પ્રત્યેની આપણી ખરા અર્થની શ્રદ્ધાંજલિ હશે. અને એ પાછું બંધ કરી, ધંધા બંધ કરીને ટીવી જોવું અથવા વોટ્સએપ પર રહેવું એમ નહીં, ક્યાંક ને ક્યાંક ગુરુ ભગવંતની યાદની અંદર આપણો સમય પસાર થાય, એમના ગુણગાન ગાઈએ, એમના ગુણોને વાગોળીએ, એવું કંઈક થાય તો કંઈક ખરા અર્થમાં આપણે જીવ્યા એવું લાગે. બધું બહુ જ બાહ્ય થઈ ગયું હોય એવું જે લાગે છે, એમાંથી કંઈક અંશે ઊંડા ઉતરવા જેવું તો થાય તો આનંદ થશે. સુખસાગરજી મહારાજ નિમિત્તે અમદાવાદના શ્રી સંઘે, કર્ણાવતીના શ્રી સંઘે પાખી પાડી અને 15 દિવસનો મહોત્સવ કર્યો. 15 દિવસનો બૃહદ શાંતિ શાસ્ત્ર ભણાવવામાં આવ્યું અને દેવકુલિકાની અંદર એમના પગલાં પધરાવવામાં આવ્યા સંભવનાથજી ભગવાનના દેરાસરે. અને પછીથી જળયાત્રાનો એક મોટો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો 15 દિવસના અંતે. એમના સ્વર્ગારોહણના દિવસે અંતિમ જે દેવવંદન થયું હતું, એ દેવવંદનમાં ગુલાબ વિજયજી મહારાજ, પૂજ્ય પન્યાસ સૌભાગ્ય વિજયજી, પૂજ્ય પન્યાસ ચતુર વિજયજી, પૂજ્ય પન્યાસ શ્રી ધર્મ વિજયજી વગેરે લગભગ 100 જેટલા સાધુ ભગવંતો અને 300 જેટલા સાધ્વીજી ભગવંતો એ ભાગ લીધો હતો. આ એક બહુ મજાનું ગૌરવ જન્માવે એવું આ વર્ણન છે. 100 સાધુ ભગવંતો અને 300 જેટલા સાધ્વીજી અને શ્રાવિકાઓ, સોરી, ફક્ત સાધ્વીજીઓ નહીં, 300 જેટલા સાધ્વીજી અને શ્રાવિકાઓ બેઉ મળીને, પણ આટલા બધા અલગ અલગ સમુદાયના અલગ અલગ વિચારધારાવાળા મહાત્માઓ ભેગા થયા અને ભેગા મળીને બધાએ દેવવંદન કર્યું. આ એક બહુ આનંદનો વિષય છે. આ બતાવે છે કે ગુરુ ભગવંતની જૈન શાસન ઉપર કેવી ગજબનાક પકડ હશે. અને આ આખી ઘટનાના સાક્ષી તરીકે રહ્યા પૂજ્ય બુદ્ધિસાગરજી મહારાજ અને સુખસાગરજી મહારાજને રવિસાગરજી મહારાજાએ જે આમને આપ્યો હતો અને જે કીધું હતું કે તમે
તમારા પછી અનુયાયી તરીકે તમે આ બુદ્ધિસાગરજીને સ્થાપી શકશો, આવી જે વાત આવે છે એ યથાર્થ ઠરી અને સુખસાગરજી મહારાજે પૂજ્ય બુદ્ધિસાગરજી મહારાજને પોતાની પાઠ સોંપી અને એમને આખા ગચ્છનું નિર્વહન કરવા માટેની જવાબદારી આપીને સાહેબ કાળધર્મ પામ્યા. હવે આ બુદ્ધિસાગરજી મહારાજના ચરિત્ર તરફ આગળ વધીએ. ગુજરાતનું વિજાપુર નામનું ગામ. આ ગામની અંદર અનેક કલા કૌશલ્ય અને બુદ્ધિ ચાતુર્યવાળા લોકો સાબરમતીની મહાનદીના કાંઠાનો પ્રદેશ, અનેક દિવ્ય વનસ્પતિ, ઔષધિ, જડીબુટ્ટી વગેરેથી રસાળ અને આમ્ર આદિ દિવ્ય વૃક્ષોથી સુશોભિત એવો કાંઠાનો આ પ્રદેશ વિજાપુર, જ્યાં સાધુ ભગવંતોના વિહારથી તેની ભૂમિ પવિત્ર થઈ હતી અને ધર્મીજનોના વાસના કારણે આ ભૂમિની અંદર ધર્મ સદાકાળ વહેતો હતો. આવી આ ભૂમિની અંદર એ સમયે દેદીપ્યમાન એવા અર્યંત પરમાત્માના ઘણા જિનાલયો હતા. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન, કેસરિયાજી આદિનાથ ભગવાન, પદ્માવતી તીર્થાવતાર શાંતિનાથ ભગવાન, વર્ધમાન સ્વામી ભગવાન, ચૌમુખજીનું મંદિર, કુંથુનાથજી ભગવાનનું દેરાસર, શ્રી કેસરિયાજી, ઋષભદેવજી, ગોડી પાર્શ્વનાથ, સંભવનાથ ભગવાન વગેરે અનેક જિનાલયો પરમાત્માના એ આ વિજાપુરની અંદર એ સમયે શોભાયમાન હતા. અને ત્યારે વિજાપુર નગરીના કુર્મ ક્ષત્રિય કડવા પાટીદાર જાતિમાં સારી ભક્તિ અને બુદ્ધિવાળા એવા એક શ્રાવક, એવા એક વ્યક્તિ, પટેલ પાટીદાર લોકો, એમાંના એક ધર્મપરાયણ ચારિત્રશાળી વ્યક્તિ એટલે શિવદાસ નામના પટેલ. આ શિવદાસ પટેલ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે ગામમાં ઓળખાતા હતા. એમની પત્નીનું નામ અંબાબાઈ. તેઓ પણ સતી શિરોમણી અને સુંદર કમલ નયની હતા. એમના ધર્મ પ્રમાણેના દયા, દાન, વ્રત, તપ, જપ વગેરે ધર્મ કાર્યમાં સતા એ ઉદ્યમવંત રહેતા હતા. એમની કુક્ષીની અંદર વિક્રમ સંવત 1930ના મહા મહિનાના કૃષ્ણ પક્ષ એટલે કે વદની 14ના રવિવારના દિવસે જ્યારે સિદ્ધિ યોગ થયો હતો, રાજયોગ હતો, એવા અવસરે શિવરાત્રિના ઉત્તમ સમયે વિજય મુહૂર્તની અંદર પુત્ર રત્નનો એમને ત્યાં જન્મ થયો, જેમનું નામ એ દેવગુરુ ધર્મની કૃપાથી થવાના કારણે બેચરદાસ જેવું નામ એમનું પાડવામાં આવ્યું. આ બેચરદાસ નાના હતા, બાલ્ય વયની અંદર એક પ્રસંગ એમના જીવનમાં બન્યો કે એમના માતાશ્રી એને લઈ અને ખેતરે ગયા હતા. બાજુમાં એક મોટું વૃક્ષ હતું વડનું. એ વડની વૃક્ષ નીચે એમને સુવડાવ્યા અને પોતાના કામમાં એ ઓતપ્રોત થયા. એવામાં અચાનક વૃક્ષના મૂળમાં રહેલા રાફડામાંથી એક મોટો ફણીધર નાગ બહાર આવ્યો. એક્ઝેક્ટ જે આ બાળક સૂતું છે એની બાજુમાં આવીને બેસી ગયો. અચાનક માતાનું ધ્યાન ગયું અને આ ફણીધર સાપ એક્ઝેક્ટ એ બાળકના મોઢા ઉપર તડકો ન આવે એ રીતે ફણા રાખી અને બેસેલો હતો. સૌથી પહેલી વાર જ્યારે આ દ્રશ્ય જુએ તો માની સ્થિતિ શું થાય, અને એને સખત ચિંતા થવા લાગી. લોકોને ભેગા કરવાનું હજુ કંઈક વિચારે ત્યાં જ યોગાનું યોગ એક સંત ત્યાંથી પસાર થયા અને સંતે તરત એમના માતાશ્રીને અટકાવ્યા કે ઊભા રહો, તમે બૂમાબૂમ નહીં કરો. અને આ સાપ ફણા પ્રસરાવીને જે શાંત ચિત્તે બેઠો હતો એ આ સંત માટે અતિશય વિસ્મયકારી હતું. એવામાં અચાનક કેટલાક ગાય અને બકરાઓનું જે ધણ હતું એ બાજુમાંથી પસાર થતું હતું. ચોક્કસપણે એવું કહી શકાય કે સામાન્ય અવસ્થાની અંદર એ સાપ આ આટલા બધા મોટા ધણના જવાના કારણે ગભરાઈ અને કોઈને ને કોઈને કરડે જ. અને તેમ છતાં એની સાવ બાજુમાંથી આટલા બધા ગાય વગેરેના ટોળાઓ ધણ નીકળ્યા, તેમ છતાં એ સાપ ત્યાંનો ત્યાં બેઠો રહ્યો, જરા પણ હલ્યા ચાલ્યા વગર.
અને જાણે એ તડકાથી એ બાળકનું રક્ષણ કરવાનું હોય, એ જવાબદારી લઈને આવ્યો હોય એ રીતે બેસી થોડો સમય વ્યતીત કરી અને પાછો પોતાના રાફડામાં વયો ગયો. કમાલ ન લાગે આપણને આવું દ્રશ્ય? ઓલું બાળક તો સાવ બિચારું નાનું છે, એટલે એને તો બિચરદાસને તો કોઈ આઈડિયા જ નહીં હોય. પણ સંતે આ બધું જોયું, માતાએ આ બધું જોયું, અને માતાના આશ્ચર્યનો પાર નથી ને ત્યારે સંત એમને કહે છે કે તારું આ જે બાળક છે ને એ એવું કંઈક ભાગ્ય લઈને આવ્યો છે કે જે તમે બધા નહીં, આ ગામ આખું નહીં, આ ગુજરાત નહીં, આખી આખી માનવજાત આના પુણ્ય, આના જ્ઞાન અને આની આંતરિક સમૃદ્ધિ પાસે વામણા થશે. એને છત્ર આપવા માટે નાગરાજ સ્વયં પધાર્યા છે. એ બતાવે છે કે આ બાળક પૂર્વનું અદ્ભુત દૈવત્વ લઈને જન્મેલો છે અને આની પ્રતિભા એવી થવાની કે એની કીર્તિ આખા વિશ્વમાં ગવાશે. અને સંત આવું કહી માતાને અને કહીને નીકળી ગયા. માતાને મન હરખનો પાર નહોતો. ડબલ બેનિફિટ હતા. બોનસ મળ્યું. એક તો સાપ બહાર નીકળ્યો હતો અને બાળકનો જીવ બચી ગયો, અને બીજું સંતે જે શબ્દો કીધા એ શબ્દો સાંભળીને કઈ માતાને પોતાના માટે ગૌરવ ન થાય. ઘરે આવ્યા, બધી વાત એમણે કરી, બધાનો હરખ ઉછાળા મારવા લાગ્યો. પણ બધાએ એટ ધ સેમ ટાઈમ એવું પણ કીધું કે ભાઈ બાળકનું જરા વિશેષ ધ્યાન રાખો, આવી રીતે એમને મૂકીને વાયા ન જઈએ. અને પછીથી એનું લાલન પાલન ખૂબ કોડભરી રીતે થયું. ઉંમર થઈ, વિદ્યાભ્યાસ માટે જે પંડિત ત્યાંના શાળા હતી એમાં મૂકવામાં આવ્યા. એ પંડિતજીએ જેટલું ભણાવવાનું હતું એ બધું ભણાવી લીધું. અને આ એટલું બધું ફાસ્ટ ગ્રાસ્પિંગ હતું આ બેચરદાસજીનું કે પંડિતને એવું લાગવા લાગ્યું કે આ તો સિલેબસનું મેં ભણાવ્યું છે, એના સિવાય મારી આગળ ઘણું બધું જ્ઞાન છે. તો એને એમ થયું કે આ આટલું ફાસ્ટ શીખી ગયો છે તો ચાલ હજી એને એ શીખવાડું. એમ કરતાં કરતાં વિધિન અ યર ઓર 2 નોર્મલ શિક્ષણ જેવું પૂરું થાય એના વર્ષની અંદર તો એ શિક્ષકે આવીને એના પિતાજીને કીધું કે મારું બધું ખલાસ થઈ ગયું છે, જેટલું મારી પાસે હતું એ બધું જ જ્ઞાનનો વિનિયોગ મેં આની હારે કર્યો છે. અને હું તમને ખાસ ભલામણ કરું છું કે આની બુદ્ધિશક્તિ, મેઘાશક્તિ એટલી પ્રબળ છે કે એને જ્ઞાનની બાબતમાં ક્યાંય ને ક્યાંય તમે વિશેષ જગ્યાએ મોકલો તો આ સફળતા છે. પિતાજીને પણ બહુ આશ્ચર્ય થયું કે આખું ગામ જેને ઝૂકે છે એવો શિક્ષક, એ ગુરુ મારા દીકરા માટે આટલું બધું ગજબ કહીને ગયા. એટલે એમણે પ્રયાસ કર્યો કે આ શિક્ષક કરતાં વધુ ભણેલું હોય એવું કોણ છે. અને એમ જોતાં ખબર પડી કે એ જ સમયે પૂજ્ય રવિસાગરજી મહારાજ એ વિજાપુરમાં પધાર્યા હતા. અને રવિસાગરજી મહારાજ ખૂબ જ્ઞાની હતા. એવી વાતો સંઘોમાંથી જૈનો અજૈનો આખા ગામની અંદર પ્રસરવા લાગી. અને એ સમય એવો ન હતો કે જેમાં ખૂબ એવા ભેદ વિશેષપણે હોય, આ જૈન ને આ અજૈન. ગામડું એટલે એક એવી જગ્યા કે જ્યાં ફક્ત પ્રેમ જ વિચરતો હોય. ત્યાં ભલે બધાની શેરીઓ અલગ અલગ હોય, બધાના રહેઠાણો, આવાસો કદાચ અલગ અલગ હોય, પણ બધાના હૃદય લગભગ એક સરખા હોય. જે આપણને શિક્ષણની અંદર ભરાવવામાં આવ્યું છે કે આપણે ત્યાં ઊંચ નીચના સખત ભેદ હતા, આપણે ત્યાં અછૂત ગણીને કેટલીક પ્રજાને નબળી ગણવામાં આવતી. આ બધી હંબક વાતોને તોડવા માટે ક્યારેક ખરા અર્થની અંદર ગામમાં જવું એ જ એનું સોલ્યુશન છે. આપણામાંના ઘણા લોકો શહેરના હશે કે જેનો એવો અનુભવ હશે કે ગામડામાં જઈએ તો આપણને લાગવા લાગે કે આખી દુનિયા બદલાઈ ગઈ આપણી. એટલી શાંતિ, એટલી નીરવતા, એટલું એક સરસ મજાનું એક આમ સુમેળભર્યું વાતાવરણ. લાગણીઓ જોઈને એવું લાગે કે આમાં કોણ પારકા ને કોણ પોતાના, બધા એક સરખા. બધાનો એકબીજા અજાણ્યા વ્યક્તિઓ પ્રત્યેનો પણ સ્નેહ, કંઈક કરી છૂટવાની ભાવના, આતિથ્ય, સમય આપવાની વિચારધારા. કોઈ આવ્યું હોય તો એમને એમ સમય આપે. આ બધા જે ગુણો છે કે જે આનંદ મેળવવાના પાયા સમાન છે, એ બધું જ ગામડાઓમાં આજે પણ વિદ્યમાન છે. આપણા શહેરવાળાઓની દરિદ્રતા છે, આપણી ગરીબાઈ છે કે આપણે આર્ય દેશમાં રહેતા હોવા છતાં
આવા બધા સાહજિક ગુણોથી ખૂબ દૂર થઈ ગયા શહેરીકરણના નામે, વિકાસના નામે. અને આપણામાંથી કેટલાક જે વિદેશ જઈને વસ્યા, એમની દરિદ્રતાનું તો કોઈ વર્ણન કરી શકાય એવું ન લાગે. કારણ કે એક તો પોતાના વ્યક્તિઓથી દૂર, પોતાની માટીથી દૂર અને પોતાના મૂળ ક્ષેત્રથી દૂર. એટલે એક વસ્તુ નિશ્ચિત છે, આજે જ એવું વાંચવામાં આવ્યું કે નેપાળની અંદર એક ચળવળ ચાલુ થઈ છે. એ લોકોને ત્યાં અત્યારે જે થોડાક વર્ષો પહેલાં રાજાશાહી હતી એ પૂરી કરાવી અને લોકશાહી આવી. બહુ જ ઓછા વર્ષોની અંદર પ્રજાને ખ્યાલ આવી ગયો કે આ લોકતંત્ર એ જ બધા દુઃખનું મૂળ છે. એટલે આજે બહુ મોટા પ્રમાણમાં લોકો ભેગા થઈ અને રાજતંત્રને પાછું લાવવા માટે મૂવમેન્ટ કરી છે. આપણે આવું ઈચ્છીએ કે આપણો આર્ય દેશ, આપણું આ ભારત એ પણ આ દિશાની અંદર આગળ વધે. કારણ કે પરમાત્માનું શાસન શરૂ થયું ત્યારે પણ રાજાશાહી હતી. પરમાત્માનું શાસન 21,000 વર્ષના છેડે પૂરું થશે ત્યારે પણ રાજાશાહી હોવાની છે. તો આ વચલા સમયની અંદર કેમ રાજાશાહીમાં ન જીવીએ? કુદરત એવો કોઈ રાજા આપણને આપે કે જેના તંત્રની અંદર આપણે પણ નિરાતે, નિશ્ચિંતપણે આપણા જીવનને ગાળી શકીએ. મૂળ વાત એ હતી કે ગામડાની અંદર ખૂબ મજેથી બધા ભેગા થઈને રહેતા, અને ત્યારે આ કણબી પટેલ પાટીદારના ઘરમાં પણ આવી વાત આવી કે આપણો દીકરો આટલું સરસ ભણી શકે છે, તો ચાલો ને આ રવિસાગરજી મહારાજ પધાર્યા છે એની પાસે મૂકીએ. અને બુદ્ધિસાગરજી મહારાજને એટલે કે બેચરદાસને એ સમયે ભણવા માટે એક પટેલ કુટુંબના પિતાએ પોતાના પુત્રને ભણવા માટે પૂજ્ય રવિસાગરજી મહારાજના ઉપાશ્રયમાં પોતે લઈ ગયા છે. સાહેબને પરિચય આપીને વિનંતી કરે છે અને સાહેબ એનું લલાટ જોઈ અને એનો સ્વીકાર કરે છે કે ભલે ભણતા અમારી પાસે. અને એ જે ભણે છે એ સમયે એક વ્યક્તિની નજર પડે છે એમના ઉપર, અને આ બેચરદાસનું ભાગ્ય પલટાય છે. એ કોની નજર પડે છે અને પછીથી કયા પરિવર્તનો એમનામાં આવ્યા, એ બધું આપણે પરમ દિવસે સોમવારે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.